ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। થોડુંક અવાજ વધારો. 153 અને 54 નંબરની ગાથાઓ, બંને ગાથાઓ સંબંધી મૂળ કળશોનો વિશેષ સ્વાધ્યાય. ખાસ કરીને 153મી ગાથાનો કળશ અને 154 નંબરની મૂળ ગાથા, એટલી ચર્ચા આજે ગુરુદેવશ્રીએ લીધી. આવતીકાલે 154મી ગાથા સંબંધીનો એક બહુ માર્મિક કળશ આવશે. એ કળશને આપણે 2 મિનિટ પહેલાં ચર્ચા લઈશું. 228 અને 29 પાના ઉપર છે. બધા પાસે ગ્રંથ છે એટલે જોજો. એમાં બહુ માર્મિક અને ખૂબ જ અગત્યની વાત એમાં આવેલી છે. જોકે મૂળ ગાથામાં જે વાત આવી ગઈ છે, પણ એને જે પદ્મપ્રમલધારી દેવે પ્રસ્તુત કર્યું છે એ બહુ, એનો અંદાજ બહુ જોરદાર છે. એની પ્રસ્તુતિ બહુ ભાવસભર છે. હું એના મૂળ શબ્દોમાં જ વાંચું છું. 264મો કળશ છે, જે આવતીકાલે શરૂઆત જ 179 નંબરના વ્યાખ્યાનમાં ગુરુદેવશ્રી કરશે. છે બધા પાસે કાઢેલું? જો એમાં ઉપર જો 229માં પાને જુઓ, અસાર સંસારમાં પાપથી ભરપૂર કળીકાળનો વિલાસ હોતા. શું કહેવા માગે છે? અસાર સંસાર અને પાપ બહુલ કળીકાળ, ચારે બાજુએ એનો જ વિલાસ છે, એટલે એની જ રમત છે. આ નિર્દોષ જીનનાથના માર્ગને વિશે મુક્તિ નથી. આપણે એક વાક્ય સાંભળીને કે પંચમ કાળમાં મોક્ષ નથી થતો, એ આ વાત છે. મોક્ષ માર્ગ થાય છે. મોક્ષ માર્ગની શ્રદ્ધાને ના નથી, પણ પંચમ કાળમાં તો મુક્તિ નથી. એ આગમનો સિદ્ધાંત છે, આગમના ઉદ્ગાર છે, આગમ વચન છે. તો મોક્ષ નથી તો છે જ, પરમ સત્ય છે. પણ આવા કાળમાં, એટલે આવા હુંડાવ સર્પણી પંચમ કાળમાં, અસાર સંસારમાં અને પાપથી ભરપૂર કળીકાળ. મને એક વિચાર આવે છે, પાપથી ભરપૂર કળીકાળ એટલે શું? શેરીઓમાં પાપ છે, ગામમાં પાપ છે, દુનિયામાં પાપ છે. ક્યાં છે પાપ? પાપ છે તો ખરો ને? ક્યાં છે પાપ? બોલો ભાભીશ્રી, બોલો. ચારે બાજુ એટલે ક્યાં? ચલો હું માન્ય રાખું છું ચારે બાજુ. ચારે બાજુએ એટલે ક્યાં? હજી પ્રશ્ન ઊભો જ છે. અરે મારા ચિત્તમાં એમ કહે છે, શેરીઓમાં પાપ નથી, ગામમાં પાપ નથી, અરે સંયોગોમાં પાપ નથી, જીવની માન્યતામાં, જીવની શ્રદ્ધામાં,
અરે જીવની રુચિમાં પાપ છે, રુચિ ઉછળતી નથી. ખ્યાલમાં આવ્યો? વીર્ય રાગની પુણ્યની કર્મની રચના કરવામાં જ વેડફાય છે, તો પાપ તો માહે જ છે. સમજાણું? જીવના અભિપ્રાયમાં વસેલો છે. જો કે દ્રવ્ય સ્વભાવમાં નથી, તો વસ્તુ જુદી છે. પાપ ક્યાં છે? સંસાર ક્યાં છે? સંસાર સંયોગોમાં છે. સ્ત્રી પુત્ર પરિવારનું નામ સંસાર છે? ગાડી બંગલાનું નામ સંસાર છે? કે એમના પ્રત્યેની મમતાનું નામ સંસાર છે? પકડાનું? તો સંસાર બહારમાં છે, એટલે આસાર સંસારમાં પાપથી ભરપૂર કળીકાળમાં. કાળ તો કાળ છે, કાળમાં શું પાપ? સમજાય છે? વર્તના લક્ષણ કાળ દ્રવ્યનું પરિણમન. તો જેમ પહેલો કાળ, તેમ બીજો કાળ, તેમ ત્રીજો કાળ, જેમ ચોથો, જેમ પાંચમો, જેમ છઠ્ઠો. અત્યારે પંચમ કાળ ચાલે છે, બરાબર? ભવિષ્યમાં 18,000-18,500 વર્ષ પછી છઠ્ઠો કાળ આવશે. 2,500 વર્ષ પહેલાં ચોથો હતો. પણ વર્તના લક્ષણરૂપ કાળમાં પાપ ઘૂસી ગયો છે. આ બધી કહેવાની ભાષા છે. બોલો, અત્યારે ગુરુદેવશ્રી જેવા મહાપુરુષ મળ્યા તો આપણા માટે આ પંચમ કાળ કે છે કે ચોથો કાળ છે? તો માનીએ છીએ કે નહીં? ચોથો કાળ છે એમ માનીએ છીએ કે નહીં? તો અહીંયા જે પદ્મબ્રહ્મધારી દેવ કહે છે પાપથી ભરપૂર કળીકાળ, તો બહાર જ નજર નાખવાના કે અંદરના અભિપ્રાયને જોવાનો? ખ્યાલમાં આવ્યો? અરે મારો અભિપ્રાય ખોટો છે, મારી શ્રદ્ધા ખોટી છે, મારી રુચિમાં મોળાશ છે, મારું વીર્ય આ ભાવે ઉછળતું નથી જે ભાવે મારું ઉછળવું જોઈએ. હવે આવામાં કહે છે નિર્દોષ જીનનાથના માર્ગને વિશે મુક્તિ નથી, એટલે મોક્ષ તો નથી જ. આ કાળમાં મોક્ષ તો નથી જ. હવે સાંભળો, માટે આ કાળમાં અધ્યાત્મ ધ્યાન કેમ થઈ શકે? શૈલાબેન, આ એક નવો શબ્દ છે. આમાં મેં 2-3 વખત જોયું, એને ખોલવાની કોશિશ ચિત્તમાં ને ચિત્તમાં કરી. તમને ખ્યાલ હશે બધાને, ભક્તિ અધિકારમાં જ્યાં રત્નત્રય ભક્તિ, યોગ ભક્તિ, ખાસ 3 ગાથાઓમાં, છેલ્લી 3 ગાથાઓમાં યોગ ભક્તિની વાત આવી હતી, વચ્ચે સિદ્ધ ભક્તિની વાત આવી. તો રત્નત્રય ભક્તિ, યોગ ભક્તિ, સિદ્ધ ભક્તિ અથવા સમાધિ ભક્તિ, એમાં મેં આ શબ્દનો પ્રયોગ કરેલો હતો. આ અધ્યાત્મ ભક્તિ છે. ત્યારે મેં એમ કીધો હતો ગુરુદેવશ્રીનો મળવો એ આપણા માટે અધ્યાત્મ યોગ છે. ગુરુદેવશ્રી માટે કહેવાય છે અધ્યાત્મ યોગી. અને આપણા માટે મળેલો કાળ, આવા મહાપુરુષનો કાળ એ અધ્યાત્મનો યોગ છે. અને આપણે નથી કહેતા બોલો મેં લંડનનો દાખલો નહોતો આપ્યો, હિથ્રો ઉપર સમજો, ત્યાંના એરપોર્ટ ઉપર આપણે મળ્યા. હા, એક વ્યક્તિ સમજો તમે લેન્ડિંગ કરો છો અને અમે ટેક ઓફ કરીએ છીએ ને સહેજે બહાર ત્યાં મળ્યા. ઓહો, કેવો સાહેબ, કેવો યોગ કહેવાય. તરત જ આપણે કહીએ કે ને જોગાનું જોગ. હા, ખ્યાલમાં આવ્યું? દાંત નહીં કાઢતા, હું એક દાખલો આપું. સમજો સોનગઢ જવાનું નક્કી કર્યું અને અહીંયા ભયંકર ગરમી, અને અહીંથી જતી વખતે વિચાર આવે ત્યાં ગરમી ઓછી હોય તો સારું, અહીંયા તો આપણે આગમાં શેકાઈ છીએ. તો એ મનમાં તો અંદરમાંનો એક ખૂણો તો એમ જ કહેતો હોય, ઘરના દીકરાઓ પણ એમ કહેતા હોય, નહીં મમ્મી તમે તો બહુ પુણ્યશાળી છો, એટલે પુણ્યને લઈને જાઓ છો, એટલે ત્યાં તો તમને બધું સારું જ થશે, ચિંતા નહીં કરતા. ગયા, અહીંયા હતી 42ની ગરમી, ત્યાં મળી 47ની ગરમી. હાય 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 હાય, ત્યાં જ હતા, બહુ સારું હતું. મને એક વાત બતાવો, અહીંયા હતા તો એ સંયોગોનો જ અભ્યાસ હતો,
ત્યાં ગયા તો એ સંયોગોનો જ અભ્યાસ કરીએ છીએ. પ્રતિક્રમણ ક્યાં ગયું, આલોચના ક્યાં ગઈ, પ્રત્યાખ્યાન ક્યાં ગયું, બધું બળીને ભસ્મ થયું. આનું નામ છે પાપથી ભરપૂર કળીકાળ. સંચેતનમાં શું છે એ જુઓ, વેદનમાં શું છે એ જુઓ. ખ્યાલમાં આવે છે? જો થોડીક કરણાની યોગની એક બહુ માર્મિક વાત કરું છું, બહુ પકડજો એ વાતને. નરકનો નારકી એક ક્ષણ માટે પણ સાતાનો ઉદય નથી, એ સુખ નથી, બરાબર. પણ સમ્યક દૃષ્ટિ જ્ઞાની જીવ હોય તો નિરંતર સાતા ભાવમાં પડેલો છે કે નહીં? ભરતભાઈ સમજાય છે તમને? ખ્યાલમાં આવે છે? અરે નરકના નારકી તો તિલ તિલ કરે દેહ કે ખંડ ને, શરીરના ટુકડે ટુકડા થાય છે કે નહીં? અન્નનો દાનો મળે છે? નહીં. જળનું ટીપું મળે છે? નહીં. બરાબર? કેટલા દુઃખી છે ને. હા કે ના પાડો? પેલા હા પાડો. સંયોગી તો દુઃખી છે કે નહીં? પણ એક ક્ષાયિક સમ્યક દૃષ્ટિ જીવ છે તો બહાર નારકી કૃત દુઃખ ભોગે પણ અંદર સમરસ ગટાગટી. હવે મારો પ્રશ્ન છે, એનો ઉદય સાતાનો છે કે એનો ઉદય અસાતાનો છે? મેં આખું ચિત્ર તમારી સામે દોર્યું તો એનો અર્થ શું થયો? સાતા કે અસાતાનો ઉદય સંયોગ સાથે નિષ્પત નથી, વેદન સાથે નિષ્પત છે. આ કર્ણાન યોગનો નિયમ છે. કંઈક સમજાય છે? હું તો મારી વાત ઘણી વાર કહું છું આપને, કેતનભાઈ. મને ક્યારેક આમ પ્રવાસો ખેડવા પડે ને, કંઈક જવું હોય તો સેકન્ડ એસી કે ફર્સ્ટ એસી કે થર્ડ એસીનું ટિકિટ હોય તો મારો તો મરો જ થાય. સાહેબ કેમ? ઘરે આપણે 10 મિનિટ એસી કરીએ તો તરત જ શરદી થાય, 24 કલાક એસીમાં બેહો તો શું થાય? એટલે દુનિયાની ભાષામાં ભલે ને એસી, સેકન્ડ એસી, ફર્સ્ટ એસી, પણ મારા શરીરને સધે તો ને. હું તો આસાતાનું જ વેદન કરું છું ને. બોલો વંદનાબેન. હજી એક બહુ ભયંકર દાખલો આપું છું, આવે છે મારા મોઢામાં જ આવે છે. જે ઉદયને લીધે મને પ્રતિકૂળતા થાય અને અશાંત ચિત્ત થાય એનું નામ અસાતાનો ઉદય. સંયોગ કેવા છે એ નહીં જુઓ, અને આપણે જ એના ઉપર લેબલ મારેલા છીએ, અનુકૂળ અને પ્રતિકૂળ. ગુરુદેવશ્રી છે ને એક ભાઈનું નામ લઈને કહેતા હોય છે, એક દીકરી એ સારા ઘરે પડી ગઈ છે, સારા ઠેકાણે પડી ગઈ છે, પણ કારણ ગમે તે હોય પણ આ સાંભળતા નથી. નિવૃત્તિ તો બધેથી છે પણ એ બધું છૂટતું નથી. એનો અર્થ શું થયું? એનો અર્થ એમ થયું કે બાહ્ય જીવનમાં તો નિવૃત્તિ પૂરેપૂરી, પણ મન મરે તો ને, અંદરમાંથી બધું છૂટે તો ને. ખ્યાલમાં આવે છે સાતા અસાતાનું વેદન કેવું હોય? આપણે જમવા બેઠા અને સામેવાળા વાટકી ઉપર વાટકી, વાટકી ઉપર વાટકી શ્રીખંડના ભરી ભરીને લઈ આવે, રસના ભરી ભરીને લઈ આવે. હવે આપણામાં તો એક કપ ખાવાની આવડત, દેહને સધે એટલું જ, પણ 2 અને 4 અને 6 કપ વધારાના જો ખાવા પડે તો બોલો ઉદય સાતાનો છે કે ઉદય અસાતાનો છે? શ્રીખંડ અને રસની વાટકીને નહીં જુઓ. જો એ 5 વાટકીઓ ભરેલા હોય તો રાજુભાઈ જેવા કહો મિત્ર આવીને કહો, વાહ સાહેબ તમારો તો કેવો પુણ્યનો ઉદય, અમને તો એક વાટકીનું કોઈ પૂછતા નથી. પણ એના દિલને પૂછો, જેની માથે એ 5 વાટકી પડ્યા છે, બોલો એનો ઉદય પુણ્યનો છે કે પાપનો છે, સાતાનો છે કે અસાતાનો છે? બતાવો. એના ફિલિંગ શું કહે છે? ખિસ્સામાં તો કાંઈ રસ નાખીને ઊભા ન થઈ શકે. કેતનભાઈ, સંયોગ કેવા અને સંચેતન કેવું?
સંયોગ તો ઢગલા છે, બરાબર. ચક્રવર્તી કી સંપદા, પણ અંદરમાં કેવી ઉદાસીનતા. ચલો બીજો એક દાખલો. આપણે સ્વાધ્યાયમાં બેઠા હોય, ગુરુદેવશ્રી આ દાખલો આપતા હોય છે. વાંદરા ચાળા ચાલુ જ હોય, કેટલી વખત એને કીધું છે બાર ડોકિયા નહીં કરો, પણ એક તો મોઢા આગળ બેઠા હોય અને રાહ જોઈને બેઠા હોય સ્વાધ્યાય કેદી પૂરો થાય. આ ગુરુદેવશ્રી હજારો વાર ગુરુદેવશ્રી પ્રવચનમાં કહેતા હોય છે. મોઢા આગળ આવીને બેહે, ચિત્ત ચોંટે નહીં અને રાહ જોઈને બેઠા હોય કે વ્યાખ્યાન ક્યારે પૂરું થાય. હવે હું તમને બધાને પૂછું છું, બધાને પૂછું છું, તમે સ્વાધ્યાયમાં જ્યાં બેઠા છો ત્યાં બેઠા છો, પણ સ્વાધ્યાય કેદી પૂરું થાય? હાશ પૂરું થાય તો સારું, કામ ઘણા બાકી છે, જવાનું છે, ફલાનું છે, ઢીકણું છે. સંયોગે ઉદય પુણ્યનો ચાલે છે કે નહીં? અને તમારો સાચો ઉદય શેનો ચાલે છે બતાવો? બોલો ભાભી. સ્વાધ્યાયમાં બેઠા બેઠા સ્વાધ્યાય પૂરો થાય એની રાહ જોઈને બેઠા, એના જેવો વિશ્વમાં અસાતાનો ઉદય બીજો કોઈ નથી. ધ્યાન રાખજો. અને કરણાનિયોગ એમ કહે છે, આવો અસાતાનું વેદન લઈને બેઠા હો તો 70 કોડા કોડી દર્શન મોહનીનો બંધ દરેક સમયે થાય જ છે. બોલો કેટલી જવાબદારીનું કામ છે. બધા કાન ખોલીને સાંભળજો આપ સૌ. પરાને પરાને બેઠા, અરે ભૂખ વિના પરાને ખાઓ એ અમૃત છે કે ઝેર છે? બોલો કેતનભાઈ. હા, તમારી લાગણી તમારી ઘરે, પણ મને સધાતું નથી ને. તમે પરાણે 2 વાટકી મને પીરસો, મારે તમારા માન ખાતર ખાવું પડે, ઝેરનું કામ કરે. એમ વક્તા ખાતર સાંભળવું પડે, ઝેરનું કામ કરે. આજે ગુરુદેશે એક શબ્દ બોલ્યા હતા, ક્યાંક પણ અંદરમાં શ્રદ્ધાનું શલ્ય રહી ગયું. જો મારી સામે એ જ પાનું ખુલ્યું છે, તમારી પાસે પણ છે, પાના નંબર 228 ઉપરથી 3જી લીટી. ક્યાંય જો શ્રદ્ધાનું શલ્ય ઊંડું રહી ગયું, બોલો તમે બોલો તો નહીં કે પંડિતજી વ્યાખ્યાન પૂરું કરો જલ્દી. જો એક વાત સમજો કેતનભાઈ, મૌન સૌથી અકળ ભાષા છે. કેવી ભાષા? અકળ ભાષા છે. એને કળવા માટે આગમ નિષ્ણાત હોવો જોઈએ, માસ્ટરી હોવી જોઈએ. દિવ્ય ધ્વનિ કેવી છે? બોલતી ભાષા છે કે મૌન ભાષા છે? ઓમ જુઓ તો મૌન જ છે. ભગવાન ક્યાં બોલે છે? પણ ત્રણેય ગતિના જીવો સમજે છે કે નહીં? હા, ઓમકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે. સમજાય છે? સૌથી અકળ ભાષા કોઈ છે તો મૌન ભાષા છે. એને સમજવાની આવડત આપણામાં હોવી જોઈએ. તો આટલી વાત સમજાણી, સાતા અસાતાવાળી વાત. અહીંયા કહે છે, પંચમ કાળમાં આવા હુંડાવ સર્પિણી, પંચમ કાળમાં પાપ બહુલ, કલી વિલસિતે પાપ બહુલે. અરે ક્યાં આગા જવાની વાત છે, સાંભળો બધાય. ઘરના દીકરાને એક વખત વઢીને જુઓ, તમને કળીકાળનો સાક્ષાત રંગ દેખાશે. નીતાબેન, સળંગ 8 દિવસ પોતાના દીકરાને મંદિરે આવવા અંગે જીદ પકડીને જુઓ. 7મે દિવસે એમ કહેશે, મમ્મી હવે હું તો આવવાનો જ નથી, પણ તારે હવે મંદિર બંધ. આવા ઘરે ઘરે કળીકાળ છે. પોતાના દીકરાને વહુને કહીને જુઓ. મેં તો દીકરાનો દાખલો આપ્યો, વહુ તો બહુ દૂરની વાત છે, એ તો વિદેશ ક્ષેત્રમાંથી આવેલી છે. કંઈક સમજાય છે શું કહું છું? તમે પેટના જાયા સંતાનને વઢી ન શકો, ઊંચે આવાજે એને બોલી ન શકો. લંડન અમેરિકામાં તો ઊંચે આવાજે બોલો ને, બીજી મિનિટે તો પોલીસની ગાડી આવી જાય. જેની ઘરે હું 2 વખત રોકાણો હતો, સંદીપભાઈ, 3 દીકરીઓ ત્યારે હતી 15, 18, 20 વર્ષની, હજી એ લગ્ન નથી થયા.
એટલે હજી એનું જે કાંઈ વ્યવહારિક હોય ન થયું હોય, 30-35 વર્ષની થઈ હશે, ત્યારે મને એમ કહેતા, સુનિલભાઈ અહીંના કાનૂન બહુ ખરાબ છે, આ છોકરાઓ છે ને હરતા ફરતા આપણા શત્રુ છે એમ કહેતા. જો આને એક દિવસ વઢો, ખબર ન પડે કે ક્યારે ફોન કરે પોલીસને, બીજે સમયે પોલીસ આવી જાય ઘરે, આવી જાય નો એક્સક્યુઝ, ઉપાડીને સીધા જેલમાં જ નાખે. બોલો એ માનવની સ્વતંત્રતા ફલાનું ઢીકણું, આનું નામ કળીકાળ. કેતનભાઈ ચલો, આ તો મેં ઘર પરિવારની વાત કરી, તમે કોઈ મુમુક્ષુને વઢી શકો છો, કોઈ મુમુક્ષુને તમે સલાહ આપી શકો છો, કોઈ મુમુક્ષુને તમે આત્મીયતાથી સ્વાધ્યાયમાં આવવાની વાત કરી શકો છો? બોલો બેનો. કોઈને ક્યાંય વતાવવા જેવું છે? એક બેન મને કહે, સાહેબ બધી વાત હાજે, નામ લઈને કહો ને તો બહુ ખોટું લાગે. ખોટું લાગે, આજથી બંધ. મેં કીધું આજથી બંધ. ગુરુદેવશ્રીની સભામાં તો ભવિજીઓ રાહ જોઈને બેઠા હોય કે નામ લઈને કહે, પણ એટલું પુણ્ય અમારું તપતું નથી ને. ખબર નહીં અમારું પુણ્ય તપતું નથી કે તમારી પવિત્રતા તપતી નથી. ચલા બેન વિચારો, આ શું કહેવા માગે છે? ઘર પરિવારમાં જ ઉદયાધીન વિચિત્રતામાં જ સાક્ષાત કળીકાળ પેઠું છે. એટલે મોક્ષ તો આ કાળમાં તો નથી. કેમ નથી એનું કારણ આપ્યું છે. કેમ કે જે અધ્યાત્મ ધ્યાન હોવું જોઈએ. કોણ કેટલા ભાગ્યશાળી છે? કેતનભાઈ તમે કેટલા ભાગ્યશાળી છો? 2 કલાક હકથી શાંતિથી બેસીને વાંચી શકો છો. જે પોતાના ઘરે 2 કલાક 3 કલાક 4 કલાક નિવૃત્તિ લઈને વાંચી શકે, શાંતિથી બેસીને વિચારી શકે, એના જેવા તો પંચમ કાળમાં કોઈ ભાગ્યશાળી નથી. કોઈ દીકરો વળે નહીં, વર વળે નહીં, હા વહુ પૂછે નહીં, બાપુજી પોતાના ઓરડીમાં પુરાઈ જાય, મમ્મીજી પોતાના ઓરડીમાં પુરાઈ જાય, બસ એ વાંચ્યા જ રાખે, શાંતિથી આનંદથી સામાયિકમાં બેસો. મહારાજ હું તમને 2 દિવસની વાત કરું, ગઈકાલ અને પરમ દિવસ. પરમ દિવસે મને એવું લાગતું હતું સ્કૂલના સમયમાં 12:30 થી 5:30 જાણે કે કમઠનો કાળ ચાલે છે. પરમ દિવસે શૈલાબેન 3 પિરિયડ ફ્રી હોય, એકે પિરિયડમાં મને પ્રિન્સિપલે હક જ ન પડવા દીધી. હજી બેઠા ફોન કરીને બોલાવે, હજી બેઠા ફોન કરીને બોલાવે. કામ 2 મિનિટનું હોય અને 30-35 મિનિટ હોમાઈ જાય. શાંતિથી હું વાંચી જ ન શકું પરમ દિવસે. એનાથી સાવ ઊંધું ગઈકાલે એકે વખત નથી બોલાવ્યા. એવું લાગ્યું જાણે કે મેં વિદેશ ક્ષેત્રમાં છું. ભલે ને 5 પિરિયડમાં જવાનું, પણ બાકીના 3 પિરિયડમાં શાંતિથી બેસીને ખૂબ મનોમંથન, ખૂબ વાંચન, ખૂબ સ્વાધ્યાય. એટલે ઉદયની વિચિત્રતા કેવી છે વિચાર કરો. તો અહીંયા કહે છે જીનનાથના માર્ગને વિશે મુક્તિ નથી, માટે આ કાળમાં અધ્યાત્મ ધ્યાન કેમ થઈ શકે? બોલો, આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન શબ્દો સાંભળ્યા છે ને, એમાં ક્યાં અધ્યાત્મ ધ્યાન છે? પણ ઓલો ધર્મ ધ્યાન એ અધ્યાત્મ ધ્યાન જ છે. વિતરાગ ભાવ, સમતા ભાવ, સહજ આનંદ ભાવ. કેતનભાઈ દિવસ દરમિયાન 1-2 કલાક એવા કાઢો, કોઈ પ્રવૃત્તિ નહીં, માત્ર આનંદ ભાવે રહેવું. શું કીધું? માત્ર આનંદમાં રહેવું, બસ નિર્ભાર રહેવું, સહજ રહેવું. એવી પણ કલાકો કાઢવી. વાંચવાનો બોજો નહીં. સમજાય છે? ખાવા પીવાનો વગેરે બહારની પ્રવૃત્તિની તો વાત જ નથી, પણ વાંચવાનો નહીં, સાંભળવાનો નહીં, અરે વિચારવાનું નહીં, કશું જ નહીં. પણ રહેવાનું શેમાં?
આનંદમાં રહેવાનો, રિલેક્સ મોડમાં રહેવાનો, બિલકુલ મ્યુટ મોડમાં રહેવાનું. બેનશ્રીની ભાષામાં કહીએ કે મરેલ મૂડમાં રહેવાનું. કેવા મૂડમાં રહેવાનું શૈલાબેન? મરેલ મૂડમાં, દુનિયાથી મરવાનું, કાંઈ નહીં. મા ચિટ્ટ મા ચિંત મા જંપ કિમ વિજેણ હિ હોય થિરો અપ્પા અપ્પમ્મિ રહો ઇણમેવ પરમ હવે જાણમ. આ દ્રવ્ય સંગ્રહ. મા ચિટ્ટ ચેષ્ટા નહીં, મા જંપ બોલવાનો નહીં, મા ચિંત ચિંતને નહીં. ચિંતન પણ ચિંતા છે. ચિંતા તો ચિંતા ખરી જ, પણ ચિંતને ક્યાં સારું છે? એમાં ક્યાં સારાવટ છે? ચિંતા તો દેહને બાળે, ચિંતા આત્માને દજાડે. એમાંય આર્ત ધ્યાનની ચિંતા, રૌદ્ર ધ્યાનની ચિંતા, એ ચિંતાઓની તો વાત જ શી કરીએ. હવે સાંભળો, દેહની ચિંતા છૂટી ગઈ, સંયોગોની ચિંતા છૂટી ગઈ. નીતાબેન, હા, બધી દીકરીઓ પોતપોતાની ઘરે, દીકરો પરણી ગયો, બધું થઈ ગયું, ભલાનું ઢીકણું, પણ હવે રહી ગઈ ચિંતા ધર્મની. શેની ચિંતા? બસ સુનિલભાઈ, એક જ ભાવના છે, એક સમ્યક દર્શન લઈને જવાનું. આખી જિંદગી જીવ મરે જાય છે આ ચિંતા પાછળ. અને એમ નથી વિચાર કરતો કે હું તો સાક્ષાત સમ્યક દર્શનની મૂર્તિ છું, હું સાક્ષાત જ્ઞાનની મૂર્તિ છું, એવો હું સ્વભાવ ભાવ. બસ એ સ્વભાવની ધૂન રહેવી, એનું નામ જ સમ્યક દર્શન છે. કહેવાતા ધર્માત્માને, કહેવાતા ધાર્મિક જીવોને દુનિયાની આધિ વ્યાધિ ઉપાધિ ન હોય, પણ ધર્મની એક એવી ઉપાધિ વળગી જાય છે. બસ હવે એક આ શાસ્ત્ર બાકી છે, આ મારે વાંચવાનું છે. શૈલાબેન, હા, હવે મારે છે ને પ્રવચન સારની જયસેન આચાર્યની ટીકા વાંચવાની બાકી. એ એક વાંચ્યું એટલે ભાવ પૂરું. તારું ભાવ તો પહેલેથી જ પૂરું થયેલું છે, કેમ કે તને ચિંતા કોર્સની છે. ગઈકાલ રાત્રે મેં કીધું હતું સ્વાધ્યાયમાં, કાકા બંધિયારું નહીં. શું કીધું? આજકાલ કેવા ફર્નિચરનો જમાનો છે ભરતભાઈ? ફિક્સ ફર્નિચર કેવા? ઓલું મોડ્યુલ ફર્નિચર કહેવાય ને, શું કહેવાય એને? હા, હું એ શબ્દ સાંભળવા માગતો હતો. મોડ્યુલ ફર્નિચર ને દર 6 મહિને એના થોબડા બધા બદલાઈ જાય. કા આજકાલ ટીવી, ઓલા કેવા પહેલાં ટીવી ટેબલ ઉપર મૂક્યા એટલે ત્યાં ને ત્યાં જ સનાતન કાળ સુધી. હવે એવું છે? કેવું ફ્લેક્સિબિલિટી આવી ગઈ આપણા ફર્નિચરોમાં. એક વાત પૂછું આપ સૌને, તો આ ધર્મની બાબતમાં આપણે ફ્લેક્સિબલ કેમ નથી થતા? કેમ ઓલો પ્રક્ષાલ અંગે, કેમ ઓલી પૂજા અંગે, કેમ ઓલો માળા અંગે, કેમ ઓલી ક્રિયાઓ અંગે આપણે ફ્લેક્સિબલ કેમ નથી થતા? અને સ્વભાવ તો નિષ્ક્રિય છે ને, પણ ઓલી ક્રિયાઓને તો બરાબર પકડીને જ રાખ્યા છીએ આપણે. વિચારજો આ વાતો. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. એટલે આ કળશમાં એમ કહે છે, જે કાલે આવશે, માટે આ કાળમાં અધ્યાત્મ ધ્યાન કેમ થઈ શકે, સ્વરૂપનું ધ્યાન કેમ થઈ શકે? તેથી નિર્મળ બુદ્ધિવાળાઓ ભવ ભયનો નાશ કરનારી એવી આ નિજાત્મ શ્રદ્ધાને અંગીકૃત કરે છે. કરો એમ ન કીધું, કરે છે. આખો આ કળશ શું કહેવા માગે છે ખબર કેતનભાઈ? પરિણમો તો બેટર, પણ ન પરિણમો તો શ્રદ્ધા તો રાખો, અને શ્રદ્ધા જ રાખો એમ કહે છે. શ્રદ્ધા તો રાખો. એ આજનો આખો સ્વાધ્યાય, એનો આ સાર એમાં આવેલો છે. હવે આપણે થોડુંક પાછળ જઈએ. 153 નંબરની ગાથા જુઓ બધા પાસે.
પછી એના ઉપરનો કળશ છે એ લેશું આપણે. 213 નંબરનું પાનું છે. વયણમયમ પડિકમણમ વયણમયમ પચ્છખાણનિયમમ ચ આલોયણ વયણમયમ તમ સૌવમ જાણ સજ્જાયમ. હું આ 2-3 દિવસથી વિચાર કરું છું, જ્યારથી આ ગાથા શરૂ થઈ છે. આમાં એવું લાગે જાણે કે આ બધું સ્વાધ્યાય છે. શું કીધું છે ને? તત્સર્વમ જાનીહિ સ્વાધ્યાયમ. તે બધું સ્વાધ્યાય સમજો, સ્વાધ્યાય જાણો. તો પહેલી નજરે એમ જ થાય ને જાણે કે સ્વાધ્યાય સમજાવવા માગે છે. પહેલી નજરે તો એમ જ લાગે સ્વાધ્યાયની સમજણ પૂરી પાડે છે, એમ જ લાગે ને આપણને. પણ એમ નથી. આ ગાથાની ટીકા જુઓ અને પહેલું વાક્ય જુઓ. સમસ્ત વચન સંબંધી વ્યાપારનો નિરાશ. નિરાશ એટલે નિરાકરણ, ખંડન છે. એટલે આમાં 2 શબ્દ બોલું છું, સાંભળજો. આ બધી ક્રિયાઓની સ્થાપના નથી કરી, ઉત્થાપના કરી છે. તમે જેને સ્વાધ્યાય સમજો છો એમ, તમે જેને સ્વાધ્યાય સમજો છો એને સ્થાપોમાં, એને ઉત્થાપો એમ કહે છે. ભૂમિકા પ્રમાણે રહે એ વસ્તુ જુદી છે, પણ એ સ્વાધ્યાય નથી. ગજબની વાત. કેતનભાઈને સમજાય છે કે નહીં? ગાથા કહે છે સ્વાધ્યાય છે, ટીકા કહે છે એ સ્વાધ્યાય નથી. બોલો, ટીકાકાર ઊંચા કે ગાથાકાર ઊંચા? હા, ગાથાકારે તો એમ કીધું કે એ સ્વાધ્યાય છે, ટીકાકાર કહે છે કે સ્વાધ્યાય જ નથી. હા, એ સ્વાધ્યાય છે તો વ્યવહારે છે, એ ખરો સ્વાધ્યાય નથી. એટલે કંઈક ઊંચી વાત તો કરી જ ને. એટલે જ જ્ઞાનીઓ કહી ગયા છે, ગુરુદેવશ્રી પણ કહેતા, નિયમસારમાં કેટલીક બાબતો એવી છે જે સમયસાર કરતાં પણ ઊંચી છે, જે ગાથામાં ન હોય, ટીકામાં હોય. જો પાક્ષિક આદિ પ્રતિક્રમણ ક્રિયાનો ઘણા લોકો નથી કરતા. આઠમ 14ના દિવસે પ્રતિક્રમણ કરે, ઘણાએ રવિવારે કરે, ઘણાએ બુધવારે કરે, ઘણા તો રોજ કરે. હા, દૈવસિક, પાક્ષિક, માસિક, અર્ધમાસિક, ષડમાસિક, સાંવત્સરિક. ઘણા ભાગ્યશાળી તો સાંવત્સરિક પ્રતિક્રમણવાળા હોય. કંઈક સમજા? એ વર્ષે દહાડે જ અને અચૂક. તે દિવસે તો એમની તૈયારી જે હોય ને એમ લાગે જાણે કે હમણાં કેવળ જ્ઞાન લેશે. હા, શું ધોળા કપડાં, શું સફેદ વસ્ત્રો. 6 વાગ્યાનું પ્રતિક્રમણ હોય તો 4 વાગે તો પહોંચી ગયા હોય. ઘણાએ તો સવારથી જ બેઠા હોય. ને આજે તો મહા 14નો દિવસ, કાળી 14નો દિવસ એનો. આજે તો મોટો 14નો દિવસ છે. આજે તો આપણો એકાસન છે. બાકીના દિવસોમાં તો રાત્રે અભક્ષ ભક્ષણ પણ ચાલે. ક્યાં આ ધર્મનું કાંઈ સ્વરૂપ છે? ગઈકાલે એક પંડિતજીનું મેં પ્રવચન સાંભળ્યું, એમાં એટલું સરસ બોલ્યા, તને રાગ તો દુઃખદાયી લાગે છે, અભક્ષ કેમ દુઃખદાયી નથી લાગતું? હું ચોંકી ગયો, ગુરુદેવ પંડિતજી આમાં શું કહેવા માગે છે? તને રાગ તો હાનિકારક લાગે છે ને, અભક્ષ તને હાનિકારક લાગે છે? તને અનીતિ હાનિકારક લાગે છે? તને પ્રમાદ હાનિકારક લાગે છે? એ નથી લાગતો. ભલે ને બોલે અમે તો બટાટા નથી ખાતા, રીંગણા નથી ખાતા, અમે તો આ નથી ખાતા, અમે ઓલું નથી ખાતા, પણ મિથ્યા તો માયા અને નિદાન એને ખાઓ છો એનું શું? એ મહાઅભક્ષ છે. એ તો નિરંતર ચાલુ જ છે. એટલે આમાં એમ કહેજો, પાક્ષિક આદિ પ્રતિક્રમણ ક્રિયાનું કારણ
એવું જે નિર્યાપક આચાર્યના મુખથી નીકળેલું આ દીક્ષા આપે ને, દીક્ષા આપે, સલ્લેખના સમાધિ આપે, એને નિર્યાપક આચાર્ય કહેવામાં આવે. દીક્ષા તો નહીં પણ સલ્લેખના અને સમાધિ જે આપે એ સમસ્ત પાપ ક્ષયના હેતુભૂત સઘળું દ્રવ્યશ્રોત, આહા હા હા જોજો હા, સઘળું દ્રવ્યશ્રોત તે વચન વર્ગના યોગ્ય પૂદગલ દ્રવ્યાત્મક હોવાથી, વાંચો આગળનો શબ્દ વાંચો, ઓહો હો, અમે તો સ્વાધ્યાય કરવું જોઈએ એવું સાંભળ્યું છે, ખૂબ શાસ્ત્રો વાંચવા જોઈએ એવું સાંભળ્યું છે, અહીંયા કહે છે ગ્રાહ્ય નથી. કેમ? કેમ કે પૂદગલ દ્રવ્યાત્મક હોવાથી. એમાં પૂદગલનો જ તો વિલાસ છે ને, વચન સંબંધી જે વ્યવહાર છે વાણી વિલાસ જ તો છે ને, એમાં બીજું શું છે? પ્રત્યાખ્યાન, નિયમ અને આલોચના પણ, ઓહો શું કહે છે? પ્રત્યાખ્યાન, નિયમ અને આલોચના પણ ગ્રહણ કરવા યોગ્ય નથી. બહુ ખતરનાક છે ટીકા. આધું અધૂરું વાંચતા નહીં તો પ્રતિક્રમણ કરવા લાયક નથી, પ્રત્યાખ્યાન કરવા લાયક નથી, નિયમ કરવા લેવા લાયક નથી. અહીંયા કહે છે બધું કરવા યોગ્ય નથી, કેમ કે તે બધું પૌદ્ગલિક વચનમય હોવાથી. આહા હા, હવે વળી પાછું વાત ફરી, બધું પૌદ્ગલિક વચનમય હોવાથી શું છે? તમે કહેવા શું માગો છો? ગાથાની ટીકા શરૂ કરી ત્યારે તો એમ કહો છો કે એનો નિરાકરણ, એનું ખંડન કરીએ છીએ, અને છેલ્લે એમ કહો છો કે ભાઈ પૌદ્ગલિક વચનમય હોવાથી સ્વાધ્યાય છે. એમ હે શિષ્ય તું જાણ. તો આપણે આપણી રીતે ઉમેરીને સમજવું, એ સ્વાધ્યાય જ છે, એ અનુભવ નથી. શું કીધું? અથવા ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ, એ સ્વાધ્યાય છે, સ્વ અધ્યાય નથી. શું કીધું? એ સ્વ અનુભવ નથી, સ્વ અધ્યાય નથી, સ્વાધ્યાય છે. વ્યવહારે સ્વાધ્યાય એમને કહેવામાં આવે છે. ખ્યાલમાં આવે છે બધાને? હા, વાત સમજાણી બેનો? આ વાત ધ્યાન ગયું હતું આના ઉપર? આ તો ગઈકાલની ગાથા હતી. મને તો ઘણીવાર ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં વાત ક્યાંથી શરૂ એ જ સમજાતું નથી, કઈ વાત કરું એ જ સમજાતું નથી. પાના નંબર 215 ઉપર નીચેની 2-3 લીટી જુઓ કાકા, જોજો બહુ જોરદાર વાત છે. આ હા 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 હા, આવી વાત. આગળ વાંચો. 50-50 60-60 વર્ષ કાઢ્યા હોય. ભરતકુમાર કેટલા થયા? 70. બોલો. 50-50 60-60 70 વર્ષ કાઢ્યા હોય, એમાંથી પછી આવું કંઈ નવું આવે. ખ્યાલમાં આવ્યું? પણ બાપુ સાંભળવામાં આવ્યું નથી અને સાંભળવામાં મળતું નથી. ત્રીજી વાત સાંભળો, સાંભળવા મળે તો આ ભાઈ સાહેબને સાંભળવું નથી. ચોથી વાત સાંભળો, પરાણે સાંભળવું પડે તો સમજાતું નથી. પાંચમી વાત હજી સમજો, સમજાઈ જાય તો અંદરમાં ઉતરતું નથી. ઉતરતું નથી કે ઉતારવું નથી? ઉતરતું નથી, એમાં હોનહારની વિચિત્રતા છે કેતનભાઈ, પણ ઉતારવું નથી મોટામાં મોટો અપલક્ષણ છે. હા, દીકરો હાથમાંથી વાટકી ઝૂંટવી લે તોય બાપને હજી રસ છૂટતો નથી. હા, ખ્યાલમાં આવે છે, સમજાય છે બધાને? હા ભાઈ રાજુભાઈ, સમજાય છે? આ કેવી ગજબની ફિલોસોફી છે. ચલો, આ મેં તમને ભૂમિકા બાંધી. હવે જો આગળ આજે જે કળશ ગુરુદેવશ્રી લીધો 263માં, મૂળ કળશ વાંચીએ. જો આ કળશ, મુક્ત્વા ભવ્યો વચન રચના સર્વદાત સમસ્તામ
નિર્વાણ સ્ત્રેસ્તનવરયુગા શ્લેષ સૌખ્ય સ્પૃહાઢ્ય નિત્યાનંદાદ્યતુલ મહિમા ધારકે સ્વસ્વરૂપે સ્થિત્વા સર્વં ત્રણમિવ જગજ્વાલમેકો દદર્શ. અર્થ વાંચીએ. આમ હોવાથી મુક્તિરૂપી સ્ત્રીના પુષ્ટ સ્તન યુગલના આલિંગન સૌખીની સ્પૃહાવાળો ભવ્ય જીવ સમસ્ત વચન રચનાને સર્વદા છોડીને નિત્યાનંદ આદિ અતુલ મહિમાના ધારક નિજ સ્વરૂપમાં સ્થિત રહીને એકલો સર્વ જગત જાળને તૃણ સમાન દેખે છે. શું કહેવા માગે છે જોવામાં? પહેલી પંક્તિ એનો અર્થ નથી કરતા આપણે, બીજી પંક્તિથી જુઓ. ભવ્ય જીવ સમસ્ત વચન રચનાને સર્વદા છોડીને. સાંભળજો, આપણે પ્રતિક્રમણ પાઠ વાંચવાની કેટલી હોશો, હા, પ્રતિક્રમણ બોલવાની કેટલી હોશો. અહીંયા કહે છે વચન રચનાને સર્વદા છોડીને. સર્વદા એટલે હંમેશને માટે છોડીને. જો મુનિરાજની મુખ્યતા એ વાત ચાલે છે, યાદ રાખજો. આમાંથી શિથિલતા અને સ્વચ્છંદતા છલગ્રહણ નહીં કરવાનું. આમાંથી નિત્યાનંદ અને અતુલ મહિમાના ધારક નિત્ય આનંદ. કેતનભાઈ, આત્મા કેવો છે? નિત્ય આનંદ. તો પર્યાયના પરિણમનમાં કેવું હોવું જોઈએ? નિત્ય આનંદ. દ્રવ્ય સ્વભાવ નિત્ય આનંદ. તો પરિણમનમાં આનંદ કેમ નહીં? કેમ કે દ્રષ્ટિ નિત્ય આનંદ પર નથી. સ્વભાવ નિત્ય આનંદ છે તો એનું પરિણમન આનંદમય જ હોવું જોઈએ ને. સ્વભાવ સુખમય છે તો પરિણમનમાં પણ સુખની પરિણતિ હોવી જોઈએ ને. બધું જ હોવા છતાં ગરીબડો એટલે સંસારી જીવ. શું કીધું? ખ્યાલમાં આવ્યું? ગુરુદેવશ્રી એક દાખલો આપે, ખબર? એકનો એક નાલાયક દીકરો હોય, કરોડપતિ શેઠનો, અવળે રસ્તે ચડેલો હોય, સુંદર રૂપાળી બાયડી હોય, આવું બધું બોલે, અને અવળે રસ્તે ચડેલો હોય તો શેઠ શું કહે? અરે ભરેલ ભાણે જમતા આવડતું નથી, મરી જઈશ. આ દાખલો સિદ્ધાંત સાંભળો. સિદ્ધાંત સ્વરૂપ અને સ્વભાવ તો આનંદમય જ છે ને, પણ દુઃખના દાળિયા દળવા એ અપલક્ષણો છે. ખ્યાલમાં આવ્યો? બધા અપલક્ષણો છે. કાલે મેં કીધું હતું ને, અબ તો ચેત સમજ કે પિટારે, અબ તો ચેત સમજ કે પિટારે, जीवन जग में थोड़ा है, मत विषयों में दौड़ लगा, संतों ने इनको छोड़ा. સંતોએ મૂકી દીધા અને તે હજી એની સાથે જ વળગીને રહ્યો છે. કેવી કરુણતા છે ને. ઘરના બાળકો પાઠશાળામાં આવે અને ઘરના વડીલો ટીવીને અમે બેઠા હોય. દાંત નહીં કાઢતા, બહુ ગંભીર વાત કરું છું. ઘરનું બાળક, ઘરના જુવાન, ઘરના યુવા દીકરા અને વહુ દોડી દોડીને સ્વાધ્યાયમાં આવે અને ઘરના વડીલના નહીં શું છે? ક્યાં જવાની તૈયારી છે? શ્રેણીકે પૂછ્યું ભગવાન મહાવીર સ્વામીને, પ્રભુ મારી નજરોની સામે આ 30 વર્ષમાં કેટલા જીવોએ દીક્ષા લઈને મુનિપણો અંગીકાર કરીને મોક્ષે સિધાર્યા, મને હજી મુનિપણાના ભાવ કેમ નથી થતા? આ સવાલ શ્રેણીકનો નહીં ભરતકુમાર, આ સવાલ આપણો છે. શું કીધું? મારી નજરોની સામે હજારો જીવો દીક્ષા લઈને બધા સ્વર્ગે સિધાર્યા, મોક્ષે ગયા. હું કાં હજી આ રાજપાટ ઉપર જ પડ્યો પાથર્યો છું? આ રાજેશ્વરી સો નરકેશ્વરી જેવા લક્ષણો મારા જીવનમાં કેમ દેખાય છે? ભગવાન મહાવીર સ્વામી કહે છે,
જેને નરકની ગતિ બંધાણી હોય, જેને ખોટી ગતિ બંધાણી હોય, એને મુનિપણાના વૈરાગ્યના સંયમના ભાવો ન જ થાય. આ જવાબ શ્રેણિકને જ લાગુ પડે છે કે આપણને પણ લાગુ પડે? રાજુભાઈ અહીંયા જો સ્તવન મંજરી છે, સ્તવન મંજરી લઈ આવ્યો તો જો અહીંયા, જો અહીંયા છે. ઓલો ત્રણકલો શબ્દ આવ્યો ને, ત્રણકલો, એના ઉપરથી મને થોડુંક યાદ આવે છે એક વિષય. કુંતુનાથ ભગવાનની વંદનામાં એ છે. શાંતિનાથ ભગવાન, કુંતુનાથ ભગવાન, 2-3 જગ્યાએ એ વાત આવેલી છે. જો કુંતુનાથ ભગવાનમાં કેટલું સરસ લખેલું છે ને. આ તો સ્વયંભૂ સ્તોત્ર છે. નાની નાની જે સ્તુતિઓ છે ને એમાં છે, શરૂઆતમાં જ છે. હા જો, જેની મૂર્તિ અમૃત ઝરતી ધર્મનો બોધ આપે, જાણે મીઠું વચન વધતી શોક સંતાપ કાપે, જેની સેવા પ્રણય ભરતી સર્વદેવો કરે છે, તે શ્રી કુંથુ જીન ચરણમાં ચિત્ત મારું ઠરે છે. હવે સાંભળજો. જે દુઃખોના વિષમગીરીઓ વજ્રની જેમ ભેદે, ભવ્યાત્માની નિબિડ જડતા સૂર્યની જેમ છેદે, જેની પાસે તૃણ સમગણે સ્વર્ગને ઇન્દ્ર જેવા. અરે ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ સ્વર્ગના વૈભવને તણખલા ગણે. અને જે હકીકતમાં મનુષ્ય ગતિમાં આપણા જીવનમાંના સંયોગો બધા તણખલાથી પણ બદતર છે, એને આપણે તણખલા પણ નથી ગણતા. એવું લાગે છે જાણે કે સનાતન શાશ્વત આપણે કાયમના ધોરણે રહેવાના હોય. પંડિતજી એક, રવિન્દ્રભાઈ પંડિતજી એક બહુ સરસ વાત કરે. ક્યાંય પંચકલ્યાણકોમાં, વિધાનોમાં, ઉત્સવોમાં જાય ને આ જીવ, તો એને 2 દિવસ 3 દિવસ જ્યાં રોકાવાનું હોય તો જે એને ઓરડી મળે, જે રૂમ મળે, એવું લાગે જાણે 3 કાળના અનંત ભવનું મમત્વ એમાં સ્થાપીને નીકળે. શું કીધું? બોલો કેતનભાઈ. મને આવા ફિલિંગ્સ એકવાર બીએડના ટ્રેનિંગમાં હતા અમે લોકો, સ્કાઉટ કેમ્પમાં. તો સ્કાઉટ કેમ્પમાં 10 કે 12 દિવસનું કંઈક હોય એ લોકોનું કેમ્પ. એ ઓલો ટીચિંગ કોર્સનો જ એક પાર્ટ હોય. આપણને કોઈ દી નહીં કહે કે કાલે જ આપણે નીકળવાનું છે, કઈ જગ્યાએ જવાનું છે કાંઈ નહીં કહે. કોલેજે ગયા બાદ ચલો 10 મિનિટ છે તમારી પાસે, અને એવું કે આ પંચનાથ એરિયા અને આ પાછળનો આ બધું લાખાજરા આવડો મોટો એરિયા, શાસ્ત્રી મેદાન, આમ જાગનાથ, આવડો મોટો એરિયા, જંગલ. માં જંગલમાં દૂર દૂર જઈને તંબુ નાખવાના પોતાના. અને ઓલા જે પ્રોફેસરો કેવું ભણાવે ખબર? એક વખત સીટી સાંભળો એટલે બી અલર્ટ, અને 2 વખત સીટી જો વાગી તો ભાગવાની તૈયારી રાખવાની, અને 3 વખત સીટી વાગી એટલે ભાગી છૂટવાનું, અને 4થી વખત સીટી વાગે એ પહેલાં આવીને લાઈનમાં ગોઠવાઈ જવાનું. અને અમે 24 કલાકમાં ગમે ત્યારે સીટી વગાડશું. તમે માનો નહીં, તમે આ સમજો નહીં. આ હું જે ભણીને આવ્યો છું ને ભાભી, આ તમે હું એની આત્મકથા લખું ને તો માથું ફરી જાય. દિવસ દરમિયાન નહીં, રાત્રે 2 વાગે એટલે તમારે બી અલર્ટ. કુંભકર્ણની નિદ્રામાં નહીં. સવારે 4 વાગે વગાડે, જવાબદારી તમારી. સીટી 1 વખત વાગી કે 2 વખત વાગી કે 3 વખત વાગી કે 4 વખત વાગી, કલ્પો છો તમે લોકો આ શું છે આ? પણ ગર્ભધારણની પીડા તો બાઈ જ સમજે. હા, સંતાનની ઉત્પત્તિ કોને કહેવાય એ સગર્ભા સ્ત્રીને જ ખબર હોય ને. પ્રસવ પીડા તો એ જ સમજે ને.
તમને જે લાગે છે ને આ પંડિતજી છે જયપુરથી ભણીને આવ્યા છે અને આપણે આ પ્રવચન કરે છે, ઘણા ગર્ભ કલ્યાણકો સહ્યા છે, એને તમે બહુ સહેલું નહીં લેતા. કેવું ભયંકર કહેવાય હા કેતનભાઈ? ત્યારે એ 8 દિવસમાં તો એક કોક વાર તો એવું થાય કે આ મૂકો. મને તો કોઈ દી નથી થયું, પણ મને તો સ્વપ્નમાંય ન થયું. એ પાર્ટ ઓફ ધ એજ્યુકેશન, એ તો શિક્ષણનો એક પાર્ટ છે. પણ અલર્ટ તો રહેવાનું ને હંમેશા. ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરીકે ભોગ, કાગ વીટ સમગિનત હૈ સમ્યક દ્રષ્ટિ લો. અહીંયા તણખલું કીધું છે. તો સ્વર્ગના દૈવી વૈભવને દેવ તણખલું ગણે, અને અહીંયા હકીકતમાં તણખલું છે એને બોલો, એને તો એવું લાગે જાણે કે શાશ્વત સંપદા મળી ગઈ હોય. કેટલો મોહનો મહિમા છે, વિચાર કરો. એટલે આ વિચાર આવે આપણને. જેની પાસે 3 સમગણે સ્વર્ગને ઇન્દ્ર જેવા. શ્રીમદજી કીધું ને કે સકળ જગત તે 8વત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. તો અંદરમાં એવી અનુભૂતિ તો હોવી જોઈએ ને, બધું છોડવા લાયક છે, બધું ત્યાજ્ય છે. હા, એ આ વાત કરે છે. નિત્યાનંદ આદિ અતુલ મહિમાના ધારક નિજ સ્વરૂપમાં સ્થિત રહીને એકલો સર્વ જગત જાળને. લાગે છે આપણને સર્વ જગત જાળ? હા, ગુરુદેવજી કહે ને કે 4 દીકરા હોય, લાખો કમાવતા હોય, 50 લાખના ફર્નિચર હોય, સિકંદપુરી ખાય, પગ લાંબો કરે, બાયડી પગ દબાવે, અને બધાએ ખમ્મા ખમ્મા કરતા હોય, એને જગત જાળ લાગે? હા બોલો. કાશી વિશ્વનાથવાળા મંદિરે આવો એટલે બેનપણી મળે, ઘરે હોય એટલે દીકરો ખમ્મા ખમ્મા કરે, લાગે છે જગત જાળ? બોલો નૈનાબેન, બોલો. લાગો કે નહીં લાગો, પણ જગત જાળ જ છે. આજે લાગે, કાલે લાગે, અનંતકાળ પછી લાગે, પણ લગાડવું તો પડશે જ. સર્વ જગત જાળને 3 સમાન દેખે છે. બોલો, તણખલું દેખે છે. એક બહુ માર્મિક વાત ગુરુદેવશ્રીએ આ વ્યાખ્યાનમાં કીધું છે. પાના નંબર 270 ઉપર, 70 નહીં 217, 217 બીજા ફકરામાં જુઓ. ધ્યાનમાં ધ્યેય લેવું અને સાધ્યમાં કેવળ જ્ઞાન લેવું. આના ઉપર તો આખું વ્યાખ્યાન થાય એવું છે, 45-50 મિનિટનો. કેમ કે ધ્યાનમાં ધ્યેય, ધ્યાનનો વિષય ધ્યેય જ હોય, પૂર્ણ પરિપૂર્ણ સ્વભાવ, અને સાધ્ય હંમેશા પૂર્ણ પર્યાય હોય, એટલે કેવળ જ્ઞાન. શું સમજાય છે? એમને એમ નહીં સમજાય, એને તમે ઘરે જઈને શાંતિથી વાંચો. ધ્યેય ભગવાન આત્મા છે, એ ધ્યાનનો વિષય છે, અને એને ધ્યાનનો વિષય બનાવતા, ધ્યેય ધ્યાનનો વિષય બનાવતા, ધ્યેયને ધ્યાનનો વિષય બનાવતા પ્રગટ પર્યાયમાં જે પૂર્ણ આત્મલાભ થાય એનું નામ મોક્ષ કહેવામાં આવે છે. એ બહુ માર્મિક વાત છે, અતિશય માર્મિક વાત છે. ધ્યાનમાં ધ્યેય અને સાધ્યમાં કેવળ જ્ઞાન. ખ્યાલમાં આવ્યું? મોક્ષ એ સાધ્ય છે, ધ્યેય નથી. મુક્ત સ્વરૂપ ધ્યેય છે. સમજાય છે? હા, ચલો 218 નંબરનું પાનું જુઓ. વચ્ચે માન સન્માન, પૈસા, લક્ષ્મી, આબરૂ, કીર્તિ, મોટપ, મહિમા, જગતની પદવી. કેતનભાઈ, આપણે આની પાછળ તો દોડીએ છીએ ને. હા, એને જ કહે છે આખી દુનિયાને 3 સમાન ગણે છે. 218માં ત્રીજો મોટો ફકરો જુઓ. પ્રભુને અનાદિ શાશ્વત નિત્યાનંદ અનાદિ અનંત સત્તાવાળો ભાળે છે, એ સિવાય બધા વિકલ્પથી માંડીને બધી જગજાળ છે. એને છોડીને ચક્રવર્તીના રાજ અને ઇન્દ્રના ઇન્દ્રાસનોને ધર્મી 3 સમાન ગણે છે, જાણે છે. જેમ તરણાની કિંમત નથી, એમ ઇન્દ્રજાળ અને
ચક્રવર્તીના પદની પણ આત્માના સંકિતના ધ્યેય એવા આત્માની કિંમત આગળ ગુરુદેવશ્રી કહે છે આજ તો એકદમ 2 ભાગ પાડ્યા છે, રોજ જ પાડી છે આમ તો શૈલાબેન, પણ આજે ગુરુદેવશ્રીની મસ્તી જુદી હતી કે આજે તો 2 ભાગ પાડી દીધા. હા, ગુરુદેવશ્રી ન જાણે કેટલી વાર બે ભેદ પાડતા હોય રોજના સ્વાધ્યાયમાં. જેને નિત્યાનંદ પ્રભુ શુદ્ધ ચૈતન્ય જેને અવલંબનની દશા પ્રગટી, તે પોતાના સિવાય વિકલ્પથી માંડીને બધી જગજાળ છે, એને 3 સમાન જાણે છે. મોટી પદવી મળે તો પણ 3 સમાન જાણે. અરે તીર્થંકરની પદવી, સાતિશય પુણ્ય પ્રકૃતિ તીર્થંકરની પદવી, પણ સમકિતી 3 સમાન જાણે છે. પદવી એટલે શું? એ તો જે ભાવે તીર્થંકર બાંધ્યું એ ભાવનો નાશ થાય ત્યારે તે પ્રકૃતિનો, બોલો, બાંધવાના ભાવ ખતમ થાય પછી તો એનો ઉદય આવે. આ તીર્થંકર પ્રકૃતિનો નિયમ છે. 4થે બાંધવાનું, 7મા સુધી બંધાય અને 13મે તો એનો ઉદય આવે. હવે ભોગવવાના ભાવ જ ન હોય. ઘણા લોકોની કેવી કરુણ સ્ટોરી છે ખબર? ફોર એક્ઝામ્પલ, દાખલો, હા, કેવળ દાખલો આપું છું, કેવળ દાખલો આપું છું. સમજો મુકુંદભાઈ છે આપણા, બરાબર છે એમ કહું છું. હવે આખી જિંદગી કડાકૂટ મજૂરી કરી હોય, કરોડો રૂપિયા ભેગા કર્યા હોય, જવાના ટાણા આવ્યા હોય ત્યારે બંગલો તૈયાર થાય, સેન્ટ્રલ એસી થાય. હવે આખી જિંદગી તો બારીના પવન નીચે તાપ સહ્યા હોય. હવે દીકરો એસી કરે, બાપુજી એસી કરું, ઓલા કે મહેસાબ મારામાંથી નાકમાંથી સરસ્વતી આવે, અત્યારે કરતા નહીં. તમે વિચાર કરો, સુવિધાઓ જ્યારે ભેગા થાય ત્યારે ભોગવવાની શક્તિ ન હોય, એમ કહેવા માગું છું. સુવિધાઓ ભેગી થાય, ભોગ સામગ્રી ભેગી, અને બીજી વાત, એ ભોગ સામગ્રી ભેગી કરવામાં 14 નરકના પાપ બાંધ્યા હોય, 7 નહીં, કેટલા? 14 નરકના પાપ બાંધ્યા હોય. અને મહા તો શું કહેવાય, પણ પુણ્યના યોગે જો એ ભેગાઈ થાય તો ભોગવવાની હવે શક્તિ ન હોય. એટલે જ સમયસારમાં એક બહુ સરસ પ્રકરણ આવે છે કે ઇન્દ્રિયોના વિષયો છે તો ભોગવવાની શક્તિ નથી, અને ભોગવવાની શક્તિ છે તો ઇન્દ્રિયોના વિષય નથી. આ વિષમતા છે. ઓલી જે ગાથા છે ને, સપરમ બાધા સહ્યમ વિચ્છિન્નમ બંધ કારણમ વિષમમ, જ્ઞાની એ સપરમ બાધા સહ્યમ એમ કરીને વિષય ભોગોને દૂરથી જ છોડે છે. અમારે જોતું જ નથી. બહુ માર્મિક વાતો છે ભાઈ બધી. એટલે આજના પ્રવચનમાં ભાઈ તમારામાં કરવાની શક્તિ અને સામર્થ્ય હોય તો કરો, પરિણમો. એક વાત જો, 224માં પાને એક પ્રકરણ છે બહુ સરસ, ઉપર જો, અસ્થિ નાસ્તિ કરીને એમાં સ્વદ્રવ્યમાં નિષ્ણાત અને પરદ્રવ્યથી પરાન્મુખ. અસ્થિ નાસ્તિ, અહીં તો એક સામાય કરે, પોષો કરે, સંકિત વિનાનું ભાન થઈ ગયો. ધર્મ, અરે ભાઈ પ્રભુ આવો મનુષ્ય ભાવ મળ્યો, એમાં ધર્મ મળ્યો. આ જો ન કર્યું અને સાંભળવા પણ મળ્યું નહીં, અને એમાં એને બેઠું નહીં તો ભવનો અભાવ કરવાનો કાંઈ થયું નહીં. કરવાનું તો આ છે. બાકી તો આની વિશેષ ચર્ચા હું રાત્રિના સ્વાધ્યાયમાં લઈશ. બાકી એક બહુ સરસ પ્રકરણ ગુરુદેવશ્રીના પ્રવચનોમાંથી છે. અલિંગ્રહણના બોલો ઉપર જે વિશેષ પ્રવચન ગુરુદેવશ્રીના છે, એમાં હજી 172 નંબરની ગાથા એ ગુરુદેવશ્રી વાંચતા જ જાય છે. એમાં એક બહુ માર્મિક વાત ગુરુદેવશ્રી બોલ્યા. એવું બોલ્યા કે ભાઈ તમે ભવ રહેતા, દેહની સ્થિતિ રહેતા જો તમે આ ન સમજ્યા, એવું બોલ્યા, જો તમે આ ન સમજ્યા તો વંટોળિયામાં તમે ક્યાં જઈને પડશો કાંઈ એનો ભરોસો નહીં. એમ કરીને ગુરુદેવશ્રીએ બહુ સરસ વૈરાગ્યની વાત કરી. દેહની સ્થિતિ છે, સંયોગોની સાનુકૂળતા છે, તો કરી શકો એવી શક્તિ હોય, પરિણમી શકો એવું સામર્થ્ય હોય તો પરિણમો. પણ જો એવી શક્તિ અને સહન ન હોય તો કમસે કમ એની શ્રદ્ધા તો કરો. આવી ગાથા તો
એક અષ્ટપાહુડમાં પણ છે, જમ સક્કઈ તમ કીરઈ, જે શક્ય હોય તે કરો અને અશક્યની શ્રદ્ધા કરો. જે શક્ય હોય એ કરો અને અશક્યની શ્રદ્ધા કરો. કેટલી માર્મિક વાત છે વિચારો. જે અશક્ય છે, જે તમારાથી ન થઈ શકે, પણ તમે તમારા જીવનમાં એની શ્રદ્ધા તો કરી શકો કે કરવા લાયક તો આ જ છે. એવી સરસ મજાની આ શ્રદ્ધાની પ્રેરણા આપનારી અપૂર્વ ચર્ચા આજે આવી. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.